ગચ્છાધિપતિ આચાર્ય નરદેવ સાગર સુરી મહારાજનો વિમલનાથ જૈન સંઘ વાઘોડિયા રોડ ખાતે ભવ્ય સામયું કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી. વિમલનાથ જૈન સંઘમાં વિમલનાથ ભગવાનનું ચૈત્ય વંદન પછી ગુરુદેવે માંગલિક પ્રવચન ફરમાવ્યું હતું. તો બુધવારના રોજ બીજના પવિત્ર દિવસે સંઘમાં વિશ્વ શાંતિ માટે આયંબિલનો તપ કરવાની ટહેલ નાખતા સંઘે સહર્ષ સ્વીકારી લીધી હતી. દરમિયાનમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય અને જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં જે પ્રકારની વિપરીત અને કઠિન પરિસ્થિતિ સર્જાયેલી છે તે માટે આચાર્ય નરદેવ સાગર સુરીશ્વરજી મહારાજે નિઝામપુરા ખાતે નવકાર મંત્રના જાપ કરાવ્યા હતા તથા અલકાપુરી જૈન સંઘ ખાતે સુંદર વ્યાખ્યાન આપ્યું હતું. ઇન્દ્રપુરી જૈન સંઘમાં 108 પાર્શ્વનાથ પૂજન તથા 145 આયંબિલ તપ કરાવવામાં આવ્યા હતા. 30મી તારીખે શુક્રવારે સૌભાગ્યલક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘ વાઘોડિયા રોડ ખાતે ગુરુદેવનું ભવ્યાતિભવ્ય સામયું કરવામાં આવશે અને શનિવારે વિશ્વ શાંતિ માટે સામૂહિક આયંબિલ તપ, રવિવારે સામૂહિક સામયિક કરાવવામાં આવશે. તો વિમલનાથ જૈન સંઘમાં સામૈયા બાદ લાભાર્થી અલકાબેન શાહ પરિવાર દ્વારા નવકારશી કરાવવામાં આવી હતી. વિશાળ માનવમેદનીને વ્યાખ્યાન ફરમાવતા ગચ્છાધિપતિ આચાર્ય નરદેવ સાગર સુરીશ્વરજી મહારાજે જણાવ્યું હતું કે વર્તમાન સમય ખૂબ જ ખરાબ છે કે જે ધર્મ કરશે તે જ ટકશે. તેથી દરેક લોકો ઘરમાં જૈન દર્શનમાં બતાવ્યા મુજબનો ભગવાન શાંતિનાથનો પાઠ કરે અને વિશ્વ કલ્યાણની ભાવના રાખે, જેથી ઉપદ્રવો શાંત થશે તેમ ભારપૂર્વક જણાવ્યું હતું. ત્યારબાદ મુનિરાજ પદ્મ કીર્તિસાગર વિજયજી મહારાજે પણ આયંબિલ તપ વિશે સમજાવ્યું હતું. Thank you, bolo thank you, bolo thank you very much. માટે પણ પ્રયત્ન ચાલુ થયા હતા. પુણ્યોદય થોડી પ્રેરણા કરી આબીના તપનો પ્રારંભ કર્યો. ફળ સ્વરૂપ આજે દેવીમાં જેવું એક સુંદર મંદિર અને ભવ્યાતિ ઉપાસના નિર્માણવા તમે ભક્તોએ બન્યા છો. બોલો જીન શાસન દેવ કી જય. આવતીકાલે સવારે બરોબર નમો નમઃ શિવાય દેવાવિદોનુતિ જય સર્વેશ્વર વડોદરાની પુણ્યભૂમિ ઉપર આપણા રહેલા ક્રોધ માન માયા લોભને દૂર કરો તો ચારે બાજુ શાંતિ વરસે. પણ આજે ભારતમાં ચારે બાજુ કત્તરખાના, અહિંસાનું તાંડવ, એકબીજા પ્રત્યેનો અવિશ્વાસ, દુરાચાર, વ્યભિચાર, આ જે બધા પાપો વધી રહ્યા છે એનું જ ફળ આજે વિશ્વમાં અશાંતિ છે. ધરતીકંપ વગેરે થાય છે, લોકો પરસ્પર એકબીજાને મારે છે, અસહિષ્ણુતા બહુ જ વધી ગઈ છે કારણ કે ધર્મ દૂર થયો છે. પરસ્પર પ્રેમ ભાવ, પરસ્પર પૌક્રોહ જીવાનામ તત્વાતુતા કહ્યું છે કે એકબીજા પ્રત્યે પ્રેમ રાખો, એકબીજાને પ્રેમ કરો, એકબીજાને વસ્ત્ર આપો તો તમારા જીવનમાં શાંતિ મળશે. અહિંસા એ ઝેર છે, અહિંસા એ અમૃત છે, હિંસા એ ઝેર છે. હિંસાનું ઝેર પીવાથી કોઈ દાડો પણ આત્મા શાંત ન બને, પણ હિંસાનું પાલન કરવાથી આત્મા શાંત મળે. જે ગાંધીજીના રાજ્યમાં ગાંધીજીએ અહિંસા તત્વને સ્વરાજ્ય પ્રાપ્ત કર્યું એ આપણા દેશમાં કેટલા કતરગાના, કેટલી ભયંકર હિંસા, કેટલા માણસો વધી રહ્યો છે. આ પાપને હિસાબે ધરતીકંપ થાય છે, રોગચાળો ફેલાય છે, ઘણીમાં કોરોના ઘણી વધ્યો. એ બધાથી શાંત હોય તો ખરેખર પરમાત્માના જે ઈષ્ટદેવ હોય ઈષ્ટદેવના શરણે એનો જાપ કરવાનો છે. જૈન શાસ્ત્રમાં મહામંત્ર છે ઓમ હ્રીમ શ્રી શાંતિનાથાય નમઃ. એ મંત્રનો જાપ ઓમ હ્રીમ નમો હ્રીંતાણમ એનો જાપ કરો તો જરૂર પ્રગતિ થશે. સર્વજીવની સુખ થાય છો, સર્વજીવનો કલ્યાણ થાવ, સર્વજીવ પરિતમાં રક્તમાં સર્વ સુખી થાવ, એવા પ્રકારના ભાવલાસપૂર્વક મૈત્રી ભાવ કેળવીને આરાધનાને જાપ કરશો તો જરૂર જીવનમાં શાંતિ અને આનંદ મળશે. એવો કરવાની ખાસ સૂચના. વિમલનાથ સંઘમાં સાહેબ શું આપણે આરાધના સૂચવી છે? વિમલનાથ સંઘમાં આજે આવ્યા છીએ, જે સંઘમાં વર્ષો પહેલાં આવ્યા હતા તે વખતે પણ તપસ્યા વગેરે દ્વારા સંઘનું પુણ્ય વધાર્યું હતું. આજે સંઘ ફાલે ફૂલ્યો છે. આજે સંઘને અમે ખરેખર વિશ્વ શાંતિ માટે અને આત્માની શાંતિ માટે
મહામંગલકારી આમલીલ તપની આરાધના માટે પ્રેરણા કરી છે. આવતીકાલે લગભગ વિશાળ સંખ્યામાં લોકો આમલીલ કરી અને વિશ્વ પ્રાર્થના કરશે. પરમાત્મા મંદિરમાં પરમાત્મા સમક્ષ વિશ્વ શાંતિ માટે અને અહિંસાના પાલન માટેનું એક સુંદર આયોજન થશે. ચૈત્યવંદન વગેરે કરી ભગવાનની પાસે પ્રાર્થના કરીશું કે ભગવાન સમસ્ત જીવો કરુણાયુક્ત બને, મૈત્રીભાવયુક્ત બને, સર્વજન ગ્રહ ભાવના વ્યક્ત કરી અને અમે આ કાર્યક્રમ બોલો જન શાસન